ધોરણ 9 અને 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી એક વખત 9 અને 10નું ગ્રામર લેક્ચર હું એકસાથે લઈ રહી છું અને આપણે એક્ટિવ પેસિવ ચાલી રહ્યું છે. આજે લેક્ચરનો ક્રમ 12મો છે, 9 અને 10નું એકસાથે, અને એક્ટિવ પેસિવનો ત્રીજો તાસ છે. એટલે અહીંયા જોઈ લો કે ઇટ ઇઝ 1.3. આગલા બે તાસમાં આપણે કાળ જે શીખ્યા છીએ, છેલ્લા તાસમાં આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ જોઈ ગયા છે, એની રચના પણ આપણે જોઈ લીધી છે. આજે હું તમને શીખવવાનું શરૂ કરું છું કે અપાયેલું એક્ટિવ સેન્ટેન્સ, અપાયેલું એક્ટિવ વોઇસનું વાક્ય જો સહાયકારક ક્રિયાપદ ધરાવતું હોય તો એવા વાક્યનું પેસિવ કેવી રીતે કરી શકાય. હવે આ જે છે એ ઓક્ઝિલરી વર્બની પેસિવ રચનાઓ આજે હું તમને શીખવવાની છું. એ પહેલાં તમે સમજી લો કે સહાયકારક ક્રિયાપદ ક્યાં ક્યાં છે, કોને કહેવાય અને સહાયકારક ક્રિયાપદો ક્યાં ક્યાં છે. અહીંયા મેં એક યાદી બનાવી છે સહાયકારક ક્રિયાપદની. એની ઉપર આપણે પહેલાં એક નજર ફેરવી લઈએ છીએ. શેલ અને વિલ છે એ સહાયકારક ક્રિયાપદો છે, અને સહાયકારક ક્રિયાપદો છે એ વાક્યમાં મુખ્ય ક્રિયાપદની પૂર્વે એટલે કે આગળ મૂકવામાં આવે છે. હંમેશા જ્યારે કોઈ વાક્યમાં ઓક્ઝિલરી વર્બ હોય, સહાયકારક ક્રિયાપદ હોય, તો એ મૂળ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, વાક્યનું જે મેઇન વર્બ હોય એની પૂર્વે મૂકવામાં આવે છે. ક્યારેય તે કોઈ ઓક્ઝિલરી વર્બથી રચના બનતી નથી. માત્ર ઓક્ઝિલરી વર્બ ચાલે નહીં. ઓક્ઝિલરી વર્બનો જ એવો અર્થ થાય છે કે ઓક્ઝિલરી વર્બ છે એ સહાયક ક્રિયાપદો છે. એને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. એને અંગ્રેજીમાં ઓક્ઝિલરી વર્બ તો કહેવાય જ છે, પણ એને હેલ્પિંગ વર્બ્સ એવું પણ ઇંગ્લિશમાં કહેવાય છે. એ મુખ્ય ક્રિયાપદને મદદ કરે છે, અને મદદ કરે છે ત્યારે એ માત્ર શેલ વિલ હોય તો એ ભવિષ્યકાળનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ બધા જ ઓક્ઝિલરી વર્બ જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે એને પોતાના ફંક્શન્સ છે, એનો તમે વાક્યમાં આ બધા જ ઓક્ઝિલરી વર્બ્સ વાપરો છો ત્યારે તમે એ વાક્ય દ્વારા કોઈ નક્કી વાત કહેવા માગો છો. આમ નામ જ કોઈ ઓક્ઝિલરી વર્બ્સ કોઈ ફંક્શન કે હેતુ વગર વાપરવાના હોતા નથી. માનો કે કેન અને કુડ છે, એ કેન છે એ એબિલિટી બતાવે છે, તમારામાં આવડત, ક્ષમતા કેટલી છે, તમારામાં પાવર અથવા તો સત્તા, અથવા તો તમને ફિઝિકલી કે મેન્ટલી કોઈ શારીરિક કે માનસિક આવડતો જે હોય છે એ માય ફાધર કેન ક્લાઇમ્બ હાઈ માઉન્ટેન, મારા પિતાજી ઊંચા પર્વતો ચડી શકે છે. એનો અર્થ એવો થાય કે માય ફાધર ઇઝ એબલ ટુ ક્લાઇમ્બ હાઈ માઉન્ટેન્સ. તો આ જે છે કેન અને કુડ ભવિષ્યમાં કશું કરી શકતા હતા, કરવાની શક્તિ હતી એવું દર્શાવવા ભવિષ્યમાં નહીં, ભૂતકાળમાં કોઈક કાર્ય કરવાની શક્તિ હતી એવું દર્શાવવા કેનનું ભૂતકાળ કુડ વપરાય છે. અને કેન અને કુડ છે એ આવડત દર્શાવે છે. એ આવડત પછી શારીરિક હોય અને માનસિક પણ હોઈ શકે. એ પાવર અને સત્તાનો પણ ઉલ્લેખ કરી શકે છે. વિલ અને વુડ છે, એ વુડ છે એ વિલનું ભૂતકાળ હોવા ઉપરાંત વુડ ટેવરૂપ ક્રિયાઓ માટે પણ વપરાય છે. અથવા તો તમે સામેવાળાને પૂછો છો કે તમે ચા લેશો કે કોફી, એવો કોઈ પ્રેફરન્સ પૂછવો હોય ત્યારે પણ વુડનો ઉપયોગ થાય છે કે વુડ યુ ટેક ટી ઓર કોફી, તમે શું લેશો? તો વુડના 6 કે 7 ઉપયોગો છે. અને આમ ગણો તો એ વુડ છે એ વિલનું ભૂતકાળનું રૂપ છે, જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફરી આવવાનું છે. મે અને માઇટમાં મે છે, માઇટ છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. જ્યારે કોઈ શક્યતા દર્શાવવી હોય, કોઈ સંભાવના દર્શાવવી હોય, એટલે કે પોસિબિલિટી અને પ્રોબેબિલિટી દર્શાવવી હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે.
જેમ કે there are dark clouds in the sky, it may rain. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું છે, કદાચ વરસાદ આવે. તો ત્યાં તમે વરસાદ આવવાની શક્યતા દર્શાવો છો. કદાચ આવે, પરહેપ્સનો અર્થ છે, કદાચનો અર્થ છે. અથવા તો તમે ત્યાં શક્યતા પરમ ઇઝ વેરી ક્લેવર, હી મે ગેટ ફર્સ્ટ ક્લાસ. પરમ ખૂબ હોશિયાર છે, એને કદાચ ફર્સ્ટ ક્લાસ આવે. કદાચ ફર્સ્ટ ક્લાસ આવે એટલે કદાચ ન પણ આવે, કારણ કે આ શક્યતા છે, કારણ કે આ સંભાવના છે. મે અને કેનનો બીજો ઉપયોગ છે એ જો એ પ્રશ્નાર્થ રચનામાં હોય તો એ પરવાનગી માગવા માટે પણ વપરાય છે. કેન આઈ, તમે પૂછો છો કોઈની ઓફિસમાં જતાં, મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું છું? મે આઈ કમ ઇન સર? તો ત્યાં તમે પરવાનગી પૂછો છો કે હું અંદર આવી શકું. અને તમે મમ્મીને પૂછો છો કે મારું હોમવર્ક હવે મમ્મી પૂરું થઈ ગયું છે, કેન આઈ ગો ટુ પ્લે ક્રિકેટ? શું હું ક્રિકેટ રમવા જઈ શકું? કેન આઈ ટેક યોર ડાયરી? શું હું તમારી નોંધપોથી વાંચી શકું છું? હવે કેન અને મે વાક્યની શરૂઆતમાં આવે તો રચના પ્રશ્નાર્થ થાય છે અને એ બંને પરવાનગી પૂછે છે. પણ કેનથી પૂછવાથી પરવાનગી છે એ અનૌપચારિક છે, અનઓફિશિયલ છે. એટલે તમે મમ્મી, પપ્પા, કાકા, મોટા ભાઈને પૂછતા હો તો કેન ઇઝ ઓલ રાઇટ. પરંતુ તમે કોઈ ઓફિસમાં જોબ કરતા હો અથવા તો તમે આચાર્યની ઓફિસમાં જવા માગતા હો, તમે SBI બેંકમાં ગયા હોય અને તમે મેનેજરની ઓફિસમાં, આવી કોઈ ઓફિશિયલ પરમિશન તમારે લેવાની હોય ત્યારે કેનનો ઉપયોગ કરવાનો નથી, ત્યાં મેનો ઉપયોગ કરવાનો છે. અને મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે, અને માઇટ એટલે શક્તિ પણ થાય, પણ અહીંયા માઇટનો અર્થ શક્તિ એવો થતો નથી. અને છેલ્લું અહીંયા ઓક્ઝિલરી વર્બ આપ્યું છે શુડ. શુડ છે એ ત્યારે વપરાય છે કે જ્યારે કોઈ ક્રિયા કરવી ઈચ્છનીય છે, તમારી માટે સલાહનીય છે, એટલે કે ડિઝાયરેબલ છે કે એડવાઇઝેબલ છે, ત્યારે શુડનો ઉપયોગ થાય છે. કોઈક ક્રિયા કરવી તમારી માટે મોરલી એટલે નૈતિક રીતે સારી છે, તો નૈતિકતાને લાગે વળગે છે, મોરાલિટીને, ત્યાં સુધી શુડનો ઉપયોગ કરવાનો છે. પાપ અને પુણ્યને લાગે વળગે છે ત્યારે પણ શુડનો ઉપયોગ કરવાનો છે. જેમ કે વી શુડ હેલ્પ અવર પેરેન્ટ્સ, વી શુડ રિસ્પેક્ટ અવર ટીચર્સ. આપણે આપણા મા બાપને મદદ કરવી જોઈએ, અથવા તો આપણે આપણા શિક્ષકોને આદર આપવો જોઈએ, તો ત્યાં શુડ આવે છે. અને હજી એક ઓક્ઝિલરી છે મસ્ટ. હવે મસ્ટ છે એ કોઈ ક્રિયા કમ્પલસરી કરવાની જ છે, ઇનવેરિયેબલી, અને ફરજિયાતપણે કરવાની છે, ત્યારે વાક્યમાં મસ્ટ નામના ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે. મસ્ટ ત્યારે આવે કે જ્યારે કોઈ કામ નિયમથી બંધાઈને કરવાનું છે, અથવા તો કાયદાનું પાલન કરવાનું છે, બંધારણના કાયદાનું પાલન કરવાનું છે. એટલે લોઝ એન્ડ રેગ્યુલેશન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, લોઝ એટલે કાયદાઓ હોય. સ્કૂલે આવો ત્યારે ફરજિયાત તમારે ગણવેશ પહેરવાનો જ છે, તો એવા કોઈ પણ બાબતમાં મસ્ટનો ઉપયોગ થાય છે. અને મસ્ટ કમ્પલ્ઝન એટલે કે ફરજિયાતપણાનો નિર્દેશ કરે છે. તો ધીસાર આ મેં એક ઝલક આપી. આમ તો આ દરેક એક ઓક્ઝિલરી ઉપર એક બે તાસ લઈ શકાય, એટલા ઇન્ટરેસ્ટિંગ છે. પણ હાલ તુરંત એક્ટિવ પેસિવ માટે તમે આટલું જોઈ લો કે આ આપણા ઓક્ઝિલરી વર્બ છે. જેવી રીતે કોઈ કાર છે એમાં ઓક્ઝિલરી કેબલ હોય છે, જે તમે કોઈ સંગીત સાંભળવા માગતા હો તમારા મોબાઈલમાંથી, તો તમારા મોબાઈલમાં એ ઓક્ઝી કેબલ એટલે કે ઓક્ઝિલરી કેબલ લગાડી અને તમારા મોબાઈલના ગીતો પણ તમે કારની સિસ્ટમમાં સાંભળી શકો છો. એને ઓક્ઝી કેબલ કહેવાય છે, અને એ આ ઓક્ઝિલરી કેબલ જ છે. એટલે કે ઓક્ઝિલરીનો અર્થ થાય છે સહાયરૂપ, મદદ કરતા. હવે મૂળ વાત એક્ટિવ પેસિવ ઉપર આવીએ છીએ. અત્યારે આ મેં લખ્યું છે એ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, એટલે એક સાથે અત્યારે બે કામ કરીએ છીએ આપણે, કે સાદો ભવિષ્યકાળ સાથે સાથે આ બધા જ ઓક્ઝિલરીની આ એક સરખી જ રચના છે, એક્ટિવ પેસિવની એટલે કે પેસિવની. એટલે એક બે વાક્યોમાં જ આ બધા ઓક્ઝિલરી આપણે સમજી લઈએ છીએ. આ વાક્ય છે
જે 10મીના છઠ્ઠા ચેપ્ટરના ગ્રામરમાં પણ આ જ વાક્ય આપ્યું છે કે શી વિલ સિંગ એ સોંગ ટુમોરો. સાવ સાદું વાક્ય છે. તેણી આવતીકાલે એક ગીત ગાશે. શું ગાશે? ગીત ગાશે. શુંના જવાબમાં જે મળે એ કર્મ હોય, અને એ કર્મ વ્યક્તિ ન હોય, વસ્તુ કે પદાર્થ કે આવું ગીત જેવું કોઈ ગીત પદાર્થ નથી અને ગીત વસ્તુ પણ નથી, પણ ગીત વ્યક્તિ તો નથી જ તે, તો આ કર્મ છે આપણું. હવે વ્યક્તિ નથી એટલે આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, એટલે કે પરોક્ષ નહીં પણ ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ એને કહી શકાય. શી વિલ સિંગ, આટલું ડીપમાં જવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ ઓબ્જેક્ટ મેં તમને સમજાવી દીધો છે. વ્યક્તિ સિવાયના ઓબ્જેક્ટ છે એ બધા ડાયરેક્ટ છે અને વ્યક્તિ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એટલે એના ગુજરાતીમાં ન જાઓ તો ચાલશે કે શી વિલ સિંગ એ સોંગ ટુમોરો. શું ગાશે? એ ગીત ગાશે. તો આ કરતા છે શી. શી ઇઝ ધ સબ્જેક્ટ હિયર. વિલ સિંગ એ ક્રિયાપદ છે અને એ ભવિષ્યકાળનું ક્રિયાપદ છે. હવે અહીંયા શેલ આવે કે વિલ, એની માટે તમારે છઠ્ઠા સાતમા ધોરણમાં પાછા જવું પડે અને આઈ સાથે શેલ આવે, વી સાથે શેલ આવે. આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી શી ઇટ વિલ, ધે વિલ. હવે અત્યારે તો લોકો આઈ અને વી સાથે પણ વિલ જ બોલે છે, પણ જ્યારે આપણે ગ્રામરનો પેપર દેતા હોઈએ ત્યારે આઈ અને વી સાથે શેલ લખવાનો છે. આઈ અને વી સાથે પણ વિલ આવી શકે એવા વાક્યોમાં કે જે વાક્યોમાં બોલનાર પોતે સેલ્ફ કોન્ફિડન્સ દર્શાવવા માંગતો હોય કે આઈ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એન્યુઅલ એક્ઝામ. વાર્ષિક પરીક્ષામાં મને પ્રથમ ક્રમાંક મળશે, હું પહેલો નંબર વર્ગમાં આવીશ. તો જે વ્યક્તિ બોલે છે એનો પોતાનો આત્મવિશ્વાસ બોલે છે કે હું પહેલો નંબર આવીશ. એવી કોઈ આત્મવિશ્વાસવાળી વાત તમે એક્સપ્રેસ કરવા માંગતા હો ત્યારે આઈ અને વી સાથે પણ વિલ આવે, શેલ મૂકવાની જરૂર નથી. માનો કે કોઈ ટીમ છે ક્રિકેટની, એને ખબર હોય કે અમે જીતશું, તો એ લોકો એવું કહે કે વી વિલ વિન ધ મેચ. તો આવી રીતે વિલનો પણ ઉપયોગ થાય છે. અધરવાઇઝ હું બોલી ગઈ એ ટેબલ ફરી બોલું છું. આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી સી ઇટ વિલ, ધે વિલ. આ તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા શી છે એટલે વિલ છે. હવે આ વાક્યમાં ચોખ્ખું S+V+O અને સમયદર્શક. S એટલે સબ્જેક્ટ, V એટલે વર્બ, O એટલે ઓબ્જેક્ટ અને સમયદર્શક એટલે કે ટાઈમ ઇન્ડિકેટર. હવે આ વાક્યનું પેસિવ કરીએ છીએ ત્યારે આપણે પહેલાં જોઈ લીધું છે પહેલાં 2 તાસમાં કે કર્મણી રચના એટલે જેમાં કર્મનું મહત્ત્વ છે અને વાક્ય કર્મથી શરૂ થાય છે. તો સૌથી પહેલાં એની પેસિવ રચનામાં કર્મ આવી જશે. તો કર્મ આપણું કયું છે? એ સોંગ. શેલ કે વિલ એટલે મેં અહીંયા ઓબ્લિક કર્યો છે, નિશાની સ્લાન્ટ બાર ઓબ્લિકની છે. તો એ સોંગ એટલે હુંય નહીં, તમે નહીં, ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા આવશે વિલ. એ સોંગ વિલ. પછી આવશે બી. આ મેં લખ્યો. હવે ભૂતકૃતાંત કોનું? ક્રિયાપદનું. ક્રિયાપદ કયું છે? સિંગ. સિંગ, સેંગ, સંગ એટલે અહીંયા આવી જશે સંગ. પ્રપોઝિશન બાય કે જેનો અર્થ દ્વારા થાય છે અને આપણો કર્તા કોણ છે? તો કર્તા છે શી. આપણો કર્તા છે એ કોઈ ખાસ નામ નથી. પરમ, પ્રતીક, રેખાબેન, મિસ્ટર ઓઝા એવા કોઈ ખાસ નામ નથી. આપણો કર્તા છે એ સર્વનામ છે. તો સર્વનામ ક્યાં ક્યાં છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ સર્વનામોમાંથી ઇટને બાદ કરતા કોઈ પણ સર્વનામ જ્યારે અહીંયા જાય છે ત્યારે એની વિભક્તિ કર્મ વિભક્તિ થઈ જશે. કારણ કે એક્ટિવમાં જે કર્તા હતો એ કર્તા સ્થાને હતો એટલે શી છે અહીંયા. પરંતુ એનો એ કર્તા જ્યારે સ્થાન બદલે છે, સ્થાન ફેર કરે છે ત્યારે એનું સ્વરૂપ પણ બદલાઈ જશે.
આ એકદમ ગાંઠ વાળી લો તમે એક્ટિવ પેસિવમાં. તો અહીંયા જે શી છે એ છે કરતા જ, પણ એનું સ્થાન કર્મનું હોવાથી શીનું હર થઈ જશે. આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર અને ધેનું ધેમ. અને ઇટ તો નિર્જીવ છે એટલે એ ક્યારેય કરતા સ્થાને હશે નહીં. આ આપણું પેસિવ થઈ ગયું કે એ સોંગ વિલ બી સંગ બાય હર. હવે આ એકદમ તમે જોઈ લો છો, આ બહુ જ અગત્યનો ભાગ છે. અને કોઈ પણ એક્ટિવ વાક્યમાં જ્યારે સહાયકારક ક્રિયાપદ હોય અને એનું પેસિવ કરવાનું હોય તો એનું પેસિવ બી વગર થશે નહીં. તમને આશ્ચર્ય થશે કે બી વગર સહાયકારક ક્રિયાપદોવાળા એક્ટિવ વાક્યનું પેસિવ કેમ ન થાય. તો એનું ગ્રામેટિકલ કારણ હું તમને આપું તો કોઈ પણ ઓક્ઝિલરી થોડું આમ ડીપમાં સમજજો અત્યારે તો જ આની વાત સમજાશે આખી. કે કોઈ પણ ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ ગમે ત્યારે વાક્યમાં હોય, જેમ કે આર યુ, વિલ, ત્યારે એની સાથે રહેલું ક્રિયાપદ એના ટુ વગરના મૂળ રૂપમાં જ આવે 100%, 110%. એટલે કે આ સિંગ છે વિલ સાથે તો એનું સિંગ્સ પણ ન થાય, સેંગ પણ ન થાય, સંગ પણ ન થાય, સિંગિંગ પણ ન થાય. અહીંયા સિંગ જ રાખવું પડે કારણ કે SING સિંગ એ મૂળ ક્રિયાપદ છે ટુ વગરનું. ટુ સિંગ જેવો ધાતુ લખવાનો નથી. માનો કે ટુ સિંગ છે એ અંગ્રેજીનો ધાતુ છે અને એનો ગુજરાતીનો ધાતુ છે ગાવું, વગાડવું, ખાવું, લખવું, નૃત્ય કરવું. આ વુ જે આવે છે એમાં હંમેશા ગુજરાતીમાં આવા મૂળ ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવશે. ગાવું, નાચવું, લખવું, સૂવું, બોલવું. આ આપણા ગુજરાતીના ધાતુ છે. ધાતુ સંસ્કૃતમાં ધાતુ કે ગુજરાતીમાં પણ આપણે ગુજરાતીમાં એને મૂળ રૂપ કહેવાય, ઇંગ્લિશમાં એને રૂટ ફોર્મ ઓફ ધી વર્બ કહેવાય. અને એ રૂટ આ રૂટ, અને આ રૂટ એટલે વૃક્ષના મૂળવાળું પણ આ રૂટ હોય. અને ગાડી અને બસનો રૂટ છે એ આ રૂટ છે, ROUTE. આ રૂટ નહીં, આ રૂટ. તો આ રૂટ ફોર્મ ઓફ ધી વર્બ છે. એટલે જ્યારે અને ગુજરાતીમાં ગાવું, સંસ્કૃત હોય તો પટ, નૃત્ય એવો ખોડો અક્ષર જે આવે છે, પછી તમે એનું કરો છો નૃત્યામી, નૃત્યવહ, નૃત્યમહ, નૃત્યસી, નૃત્યથ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતી. આ તમે એના વર્તમાન કાળના પરસ્મય પદના ગણને ઉમેરીને બનાવેલા રૂપ કર્યા. એવી જ રીતે જેમ સંસ્કૃતમાં મી વહ મહ સી તહ તહ તી તહ અંતિ લાગે છે, કે ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે લાગે છે, એવી જ રીતે અંગ્રેજીમાં કોઈ ક્રિયાપદને એસ, ES, ING, ED એવું લાગે છે. એટલે કે પ્રત્યયો લગાડીએ છીએ ત્યારે ક્રિયાપદનું ફોર્મ બદલાઈ જાય છે. ફોર્મ એટલે સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે કોઈ પણ સહાયકારકને ગમે ત્યારે ઇંગ્લિશ લખો ત્યારે સહાયકારક હોય ત્યારે ક્રિયાપદ એના ટુ વગરના, આ ટુ લખવાનો નથી, એના ટુ વગરના મૂળ રૂપમાં આવે છે. હવે જ્યારે પેસિવ કરીએ ત્યારે તો આપણે ભૂતકૃદંતનો ઉપયોગ કરવાનો છે. સમજાય છે તમને? પેસિવ ભૂતકૃદંત વગર થતું નથી. ક્યારેય પેસિવ ભૂતકૃદંત વગર થતું નથી, 100%. તો હવે એ સોંગ વિલ સંગ એવું તો ન થાય, કારણ કે વિલ હોય કે વુડ હોય, કેન હોય, મે હોય, માઇટ હોય, એની પછી એનો પાયાનો બેઝિક નિયમ એટલે પાયાનો નિયમ એ છે કે ક્રિયાપદ એના મૂળ ટુ વગરના મૂળ રૂપમાં જ મૂકવાનું છે.
હવે ભાઈ આ ઓક્ઝિલરી અને આ ભૂતકૃદંતને તો સાથે મુકાય જ નહીં, તો પાયાનો ગ્રામરનો નિયમ તૂટી જાય અને આ ઇંગ્લિશ રચનાની દ્રષ્ટિએ ખોટું પડે અને ગ્રામરની દ્રષ્ટિએ ખોટું પડે. તો શું કરવુંમાં અહીંયા બી મૂકવો જ પડે. કોઈ પણ ઓક્ઝિલરીનું પેસિવ કરો એટલે હંમેશા અહીંયા ઓક્ઝિલરી આવશે જે વાક્યમાં વપરાણો હોય, પછી 100% બી મૂકવું પડશે અને પછી મૂળ વાક્યમાં જે ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત તમારે મૂકવાનું રહેશે. તો અહીંયા સહાયકારક પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે એ નિયમ તૂટતો નથી જ્યારે તમે ટુ બીનું બી મૂકો છો. હવે તમને એવું થશે કે શા માટે બી? તો સાદા વર્તમાન કાળમાં આપણે એમિઝાર મૂકતા હતા, સાદા ભૂતકાળમાં આપણે વોઝ વેર મૂકતા હતા. જેમ કે એન એપલ ઇઝ ઇટન બાય મિહિર એવરી ડે, એવું વાક્ય આપણે જોયું હતું. એને એ વાક્ય ભૂતકાળમાં કરવું હોય તો એન એપલ વોઝ ઇટન બાય મિહિર યસ્ટરડે. તો સાદા વર્તમાન કાળના પેસિવમાં એમિઝાર આવ્યું, સાદા ભૂતકાળમાં વોઝ વેર આવ્યું. તો સહાયકારકમાં એમિઝાર અને વોઝ વેરનું મૂળ રૂપ કયું છે? તો એનું મૂળ રૂપ છે ટુ બી. આ ટુ બી છે એ એનું મૂળ રૂપ છે, જેનું ગુજરાતી થાય છે થવું, હોવું. ટુ બી, થવું, હોવું, એવું એનું મૂળ એનો ધાતુ છે, એનું મૂળ ક્રિયાપદ છે. તો ટુ કાઢી નાખવાનો છે અને આ બી અહીંયા આવશે. ટુ બી એટલે હોવું, થવું, એક્ઝિસ્ટ થવું, અસ્તિત્વમાં હોવું. એનું ટુ વગરનું મૂળરૂપ બી થાય છે. એટલે કોઈ પણ ઓક્ઝિલરીનું પેસિવ કરો ત્યારે હંમેશા અપાયેલા એક્ટિવનું એક ઓક્ઝિલરી હોય, એ પછી શેલ હોય, વિલ હોય, કેન હોય, મે હોય, માઇટ હોય, શુડ હોય, મસ્ટ હોય, એની ડેમ ઓક્ઝિલરી એની પછી પેસિવ બી વગર થશે નહીં. હવે આપણે એક જ વાક્ય પ્રેક્ટિસનું કરી લઈએ. હવે આ બધા જ ઓક્ઝિલરી વર્બ જે છે એના એક પ્રતિનિધિ તરીકે હું કેનના ઉપયોગવાળું એક પેસિવ તમને રચનાની દ્રષ્ટિએ કરાવું છું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. હું શું બોલી શકું છું અથવા તમે શું બોલી શકો છો? અંગ્રેજી. હવે અહીંયા આઈ કર્તા છે, કેન સહાયકારક ક્રિયાપદ છે, સ્પીક સ્પોકનનું આ સ્પીક છે એ એનું મૂળ રૂપ છે અને અંગ્રેજી છે એ એનો ઓબ્જેક્ટ છે અથવા તો કર્મ છે. આ સિમ્પલ રચના છે એઝ પ્લસ વી પ્લસ ઓ, દેટ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આમાં કાંઈ જ નવું નથી. હવે આ વાક્યનું પેસિવ કરીએ ત્યારે સિમ્પલ, સૌથી પહેલાં કર્મ આવી જશે. તો કર્મ કયું છે? ઇંગ્લિશ. ડન, મૂકી દીધું ઇંગ્લિશ. ઇંગ્લિશ પછી અથવા તો કર્મ પછી વાક્યમાં રહેલું જે તે સહાયકારક ક્રિયાપદ અહીંયા મૂકી દેવાનું છે. એ ક્રિયાપદ પછી શેલ હોય, વિલ હોય. શેલ વિલમાં થોડો ડિફરન્સ આવશે એટલે અત્યારે હવે શેલ વિલ ભૂલી જઈએ. સોરી. કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, શુડ, મસ્ટ, કોઈ પણ ઓક્ઝિલરી હોય એનું ભૂતકાળ કર્યા વગર એમને મૂકવાનું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એનું ભૂતકાળ કરવાનું છે, એ હમણાં ભૂલી જાઓ. અહીંયા જે સહાયકારક આપ્યો હોય એ અહીંયા આવી જશે. તો ઇંગ્લિશ કેન, બી તો આવશે જ, જે આપણે હમણાં સમજ્યા. ભૂતકૃદંત કોનું? ક્રિયાપદનું. તો સ્પીકનું ભૂતકૃદંત શું થાય? સ્પોક, સ્પોકન. એટલે અહીંયા આવી જશે સ્પોકન, પ્રેપોઝિશન બાય અને કર્તા કોણ છે? આઈ.
હવે આઈ કર્તા સ્થાને હોય તો આઈ છે, પણ એ આઈ છે કરતા પણ એનું સ્થાન જો કર્મનું હોય તો આઈનું મી થઈ જશે. જેવી રીતે વીનું અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર અને તેનું ધેમ થાય. એવી રીતે અહીંયા સર્વનામ હોય ત્યારે તમે ત્યાં એની કર્મ વિભક્તિ મૂકો છો. આ એની કર્તા વિભક્તિ છે એટલે સબ્જેક્ટિવ કેસ છે અને ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ કેસ. કેસ એટલે વિભક્તિ, CASE કેસ એટલે વિભક્તિ. આપણું પેસિવ થઈ ગયું છે. ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય મી. હું અંગ્રેજી બોલી શકું છું એનું ગુજરાતીમાં પેસિવ થશે મારી દ્વારા અંગ્રેજી બોલાય, મારી દ્વારા અંગ્રેજી બોલી શકાય છે. જુઓ એનું ગુજરાતી થોડું અઘરું પડે છે. તમને ખબર છે કે મારી દ્વારા અંગ્રેજી બોલી શકાય છે. હું અંગ્રેજી બોલી શકું છું એમાં કર્તાનું મહત્ત્વ છે, જ્યારે મારી દ્વારા અંગ્રેજી બોલી શકાય છે એમાં કર્મનું મહત્ત્વ વધી જાય છે. તો આજે આ વર્ગ હું પૂર્ણ કરું છું અને મેં તમને આજે સહાયકારક ક્રિયાપદોની પેસિવ રચના સમજાવી છે. મળીએ છીએ આની પછીના 1.4માં આપણે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ કરવાના છીએ. વિધાઉટ ફેલ તમે રિપીટેડલી આ વિડીયો જુઓ છો અને એક્ટિવ પેસિવ હું કરાવું છું ત્યારે પેરેલલ તમે લોકો ભૂતકાળ અને ભૂતકૃદંતના ક્રિયાપદો કંઠસ્થ કરો છો એની શબ્દ જોડણી એટલે કે સ્પેલિંગ સાથે. નહીતર પેસિવ રચનામાં આ ન આવડે તો રચના ગમે એટલી ખબર હોવા છતાં જો ભૂતકૃદંત ન આવડે તો એનો અર્થ નથી. મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.